ચાલો હવે ફાઇનલી આઈ એમ સ્ટાર્ટિંગ. ઇન્ફોર્મેશન બુલેટિન છે, ડેટ્સ તમને ખ્યાલ હોવી જોઈએ. પહેલા તો 19/10 સુધીમાં ભરી શકાશે, એટલે હજી આપણી પાસે ઓલમોસ્ટ 20 દિવસ છે. સબમિશન ફીની લાસ્ટ ડેટ 20/10 છે, 3:30 વાગ્યા પહેલા ભરવાનું. જનરલી આપણને લાસ્ટ ડેટની માનસિકતા કહીએ હોય કે રાત્રે 12 વાગે પૂરું થાય, એવું નથી. આ જે ભરવાનું છે એ તમારે 3:30 વાગ્યા સુધીમાં, બપોરના 3:30 સુધીમાં ભરી દેવાનું છે. 20 તારીખે ફી છેલ્લામાં છેલ્લી, પણ લાસ્ટ મિનિટ રશમાં જવું નહીં. અને એક્ઝામ છે એની ડેટ્સ પણ આવી જ ગઈ છે, 16/12 થી લઈ અને 13/1, એટલે લગભગ 1 મહિનો એક્ઝામ ચાલશે. એનું રીઝન શું છે? તો આ વખતે ફર્સ્ટ ટાઈમ સીટેટ છે એ CBT કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લઈ રહી છે સીટેટ. સો ધેટ્સ ધ ફ્યુચર નાઉ ગાઈઝ. હવેના સમયમાં લગભગ બધી પરીક્ષાઓ ધીમે ધીમે કમ્પ્યુટર બેઝ જ થવાની છે. રીઝન ઇઝ ઘણા બધા. એક તો ફિઝિકલ પેલા રાખે છે એક્ઝામ, જ્યારે હાર્ડ કોપીમાં પેન પેપર ટેસ્ટ, તો ઘણું બધું મેનેજમેન્ટ કરવું પડે છે. અને બધું કર્યા પછી અલ્ટિમેટલી પાછું પેલું ચોરી કરવાનું ને કરપ્શન ના એ બધા ઇસ્યુઝ હોય છે. રિસન્ટલી તમે રાજસ્થાનના ન્યૂઝ સાંભળ્યા હોય તો રીટની એક્ઝામ છે રાજસ્થાનમાં, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ છે, તો એની અંદર 6 લાખ રૂપિયાના સ્લીપર્સ, બ્લુટૂથ સ્લીપર્સ પહેરીને લોકો રીટની એક્ઝામ, એટલે તમે ટેટની એક્ઝામ દેવા જાઓ ને 6 લાખના સ્લીપર લઈને, એ સ્લીપરમાં બ્લુટૂથ આવે ને કાનમાં પછી પેલા આવે, તો આવા બધા કૌભાંડ ભ્રષ્ટાચાર થતા રહે છે પેન એન્ડ પેપર ટેસ્ટમાં. સો હવે આ લોકો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ કરશે સેન્ટર્સ ઉપર. જે તમે સ્ટાફ સિલેક્શનની કે કોઈ એક્ઝામ આપી હોય રેલવેની, તો તમને ખ્યાલ હોય. સો નાઉ that is the future of all the examinations. Even ઇન્ડિયા, ભારત સરકારે પણ CBT માં પણ થઈ શકે ભાઈ, પણ આમ આદમીને ખબર ના પડે એમ, એટલે પકડાય નહીં જલ્દીથી. CBT માં પણ કોમ્પ્યુટર આવે એટલે ત્યાં છેડછાડ થઈ જ શકે, પણ એ બહુ હાયર લેવલની છેડછાડ હોય, એટલે કદાચ બધાને ખ્યાલ ન આવે. જ્યાં માણસ ઇન્વોલ્વ છે કિશનભાઈ, ત્યાં ભ્રષ્ટાચાર છે, અથવા તો માણસની માનસિકતા આવી છે. યસ ધવલ? પેન પેપર જેવી મજા CBT માં આવશે? આવે, મજા જ આવે ભાઈ. સામે જોબ દેખાતી હોય, મજા જ આવે. સારું રે, ઇવન તમારો ટાઈમ પણ બચે. તમારે પેજીસ શફલ ન કરવા પડે. આપણે આમથી આમ પેજ ફેરવતા હોય, ન ફેરવવું પડે. ક્યાં ક્વેશ્ચન બાકી છે, પેલામાં આપણે કેવું થાય કે પેન પેપરમાં ક્વેશ્ચન તમારે બાકી હોય, તમે સર્કલ કર્યું હોય, સ્ટાર કર્યું હોય, એવું બધું કર્યું હોય. આમાં તમારે એ જરૂર ના પડે, કારણ કે એમાં અલગ કલર જ દેખાતો હોય કે આટલા ક્વેશ્ચન્સ મારે અટેમ્પ્ટ કરવાના બાકી છે. સો ઇટ્સ ગુડ, ઇટ્સ ટાઈમ સેવિંગ, ઇટ્સ કન્વિનિયન્ટ, બધી જ રીતે સારી છે ટેસ્ટ, એમાં કોઈ ઇશ્યુ નથી. અને ભ્રષ્ટાચાર પણ કમ્પેરેટિવલી ઓછો થશે, આઈ બિલીવ. હા ધવલભાઈ? પેરેગ્રાફમાં તકલીફ પડે છે. હા, ફર્સ્ટ ટાઈમ એટલે એની માટે પ્રેક્ટિસ ટેસ્ટ એ લોકોએ મૂકેલી છે. પ્રેક્ટિસ સેન્ટર્સ પણ એમને કંઈક ખોલેલા છે, એમાં ડિટેલ્સ છે, બધી જોઈએ આપણે. લેટ અસ સ્ટાર્ટ વિથ ધીસ. સો પોઈન્ટ ઇઝ, ઇન્ફોર્મેશન બુલેટિન છે, આ બધી બેઝિક ડિટેલ્સ છે, તમારું એડ્રેસ ને વગેરે એ નથી કહેતો, બરોબર ને? એ તમને ખ્યાલ જ હશે આઈ થિંક. ચલણનું ને આ ને તેને, ફીસ કેમ ભરવી ને એ બધું, એમાં નથી હું અટકતો. આ બી તમને ખબર છે કે તમે 1 to 5 માટે આપો, બંને પેપર આપો તો 1000 રૂપીસ છે. SC ST હોય કે ફિઝિકલ હેન્ડીકેપ્ડ હોય તો એને 500 રૂપિયા છે. સોરી, એક પેપર આપો તો 1000 અને 500, બે પેપર આપો તો 1200 અને 600 રૂપિયા, એ રીતે એની ફીસ છે સીટેટના ફોર્મની. પછી પેમેન્ટ ઓનલાઈન વગેરે બધા જ ઓપ્શન્સ છે, પણ ઓનલાઈન જ કરવું ઈઝી પડે આપણને. Candidate should enter his name, particulars like name, father's name, mother's name and date birth as per ક્લાસ 10th સર્ટિફિકેટ. મિત્રો 10મા ધોરણમાં SSC માં જે તમારું નામ હોય એ રીતે જ આમાં એન્ટર કરવું, એટલે પછી પાછળ જતા કોઈ ઇશ્યુઝ થાય નહીં. જેને ફોર્મ ભરી દીધું હોય કોઈ વાંધો નથી, ભરાઈ ગયું હોય તો એડિટ થઈ શકશે. ખાસ ફિમેલ્સ ને એવું હોય, મેરેજ થઈ ગયા હોય તો પછી નામ કે સરનેમ ફરી ગયું હોય ને પછી અત્યારે લેટેસ્ટ નામ જ બધે નાખતા હોય તો ઇશ્યુ થાય. સો થઈ ગયું હોય, ભરાઈ ગયું છે, એ લોકોને પણ એડિટિંગનો ટાઈમ મળવાનો છે, એટલે કોઈ ઇશ્યુ નથી. ડોન્ટ વરી અબાઉટ ધેટ. પછી કરેક્શન અપડેશન, જો મેં વાત કરી એમ કે ભાઈ 19/10 સુધી ફોર્મ ભરાશે, પછી 22/10 થી 28/10 ઓલમોસ્ટ 7 ડેઝ તમને કરેક્શન માટે મળશે. અને 7 દિવસમાં જે કંઈ ફેરફાર અંદર કરવા હોય, નામ ને નંબર ને ફેરવવું હોય તો ફેરવી શકશો, બરોબર? ઓકે. પછી આ એ તો ડિટેલ્સની વાત છે. ઓનલાઈન કરેક્શન તમે કરી શકશો. શેમાં કરી શકશો? નામ ફેરવી શકશો, ફાધર્સ નેમ, મધર્સ નેમ, ડેટ ઓફ બર્થ, કેટેગરી, પેલું કંઈ
પેલામાં હેન્ડીકેપ્ડ કેટેગરી હોય તો એમાં ફેરફાર, પેપર ઓપ્શનમાં જે કંઈ પેપર 1 or 2 કરેલા હોય, સબ્જેક્ટમાં કોઈ ફેરફાર કરેલો હોય, સબ્જેક્ટ ફોર પેપર 2, ફર્સ્ટ ચોઇસ ઓફ સેન્ટર, લેંગ્વેજ 1 or 2 ઓપ્ટેડ, એડ્રેસ ઓફ કોરસ્પોન્ડન્સ, આ બધું જ ફેરવી શકશો. ઇન શોર્ટ જરૂરી છે એ બધી જ વિગતોમાં આપણે એડિટિંગ કરી શકશું 22 થી 28 માં. અત્યારે નહીં થઈ શકે, પણ ક્યાં સુધીમાં થશે? એ થયા પછી કોઈ ફેરફાર થશે નહીં. 28 તારીખ આવી ગયા પછી કોઈ ફેરફારને સ્કોપ રહેશે નહીં. બરોબર. હવે ઈ ચલણ ને બધું ડિટેલ્સ તમને ક્યાંય પણ જોવા મળી જશે એટલે કાઢી લેજો. ઇટ્સ નોટ અ બિગ ડીલ. એક્ઝામ કેવી રીતે હશે, ક્યારે હશે? જુઓ, એક્ઝામ 16/12 થી 13/1 પરીક્ષા હશે. રોજે રોજ પેપર્સ હશે એના, અને ટાઈમ હશે શિફ્ટ 1 માં એક્ઝામ આપો છો તો સવારે 9:30 થી 12, 2.5 કલાકની પરીક્ષા હોય. અને શિફ્ટ 2 માં જેનો વારો હોય એને 2.5 કલાક, બપોરે 2:30 થી 5. પણ પહેલા 2 કલાક પહેલા પહોંચી જવાનો એવો રૂલ છે એ લોકોનો. 2 કલાક પહેલા છે એટલે એટલીસ્ટ આપણે 1 કલાક પહેલા તો પહોંચી જવું પરીક્ષાની. મોટાભાગે કોમ્પ્યુટર બેઝ છે એટલે મોટા સેન્ટર્સ જ હશે, એટલે તમારા ગામથી દૂર હશે, સો ત્યાં આપણે ટાઈમસર પહોંચી જઈએ એ અગત્યનું છે. એપ્લિકેશનમાં ફોટોઝ ને એ બધી ડિટેલ તમને એમનેમ પણ મળી જશે. રાજકોટ છે 99%. હા, રાજકોટ છે ને સેન્ટર છે. પછી બેન્કિંગમાં શું કરવું ને એ બધી ડિટેલ હું નથી સમજાવતો, એ તમને ખબર જ હશે. એલિજિબિલિટી છે તો તમે કાં તો બીએડ થયેલા હોવા જો, કાં તો બીએડના લાસ્ટ સેમમાં કે લાસ્ટ યરમાં હો તો તમે અપ્લાય કરી શકો છો. સો યુ આર એલિજિબલ ફોર ધેટ. એલિજિબિલિટીની અંદર નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન determines minimum qualification for persons to be recruited as education teacher and physical education teacher વગેરે. Regulations and amendments are notified from time to time. છેલ્લે આમાં એપેન્ડાઇસીસ બધા આપે છે ને, પરિશિષ્ટ બધા, એની અંદર એ બધી વિગત છે. એટલે તમે કદાચ 4th સેમમાં હો અત્યારે કે 3rd સેમમાં હો તો આ એક્ઝામ આપી શકો છો, કોઈ ઇશ્યુ નથી. બરોબર. એટલે સર પીટીસી હોય તો? યસ બેટા, પીટીસી હોય તો સર? પીટીસી વાળા મિત્રો પણ આપી શકશે. યસ, પીટીસી કરેલા મિત્રો પણ એક્ઝામ આપી શકશે, એમને ઇશ્યુ નથી. પીટીસી હોય તો બંને પેપર આપી શકે. પીટીસી ખાલી હોય તો પેપર 1 આપી શકશે, આઈ બિલીવ. હમણાં આગળ આવશે એ વાત, જોઈ લઈએ આપણે. સર અત્યારે સેમ 2 ચાલુ છે બીએડ માં. બીએડ માં સેમ 2? સેમ 2 કેવી રીતે ચાલુ? એક્ઝામ નથી લેવાનું. સેમ 3 હોય? ના સર, સેમ 2 ની એક્ઝામ જ નથી લેવાની. હા, તો લેટ મી સી, આગળ આવવા દો, માહિતી જોઈએ હમણાં. સેમ 2 વાળું મને ધ્યાનમાં નથી આવ્યું, હમણાં જોઈ લઈએ. આમાં છે જ બધી વિગત. બરોબર. હવે સ્ટ્રક્ચર એન્ડ કન્ટેન્ટ ઓફ સીટેટ, કેવી રીતની પરીક્ષા યોજાશે? મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે, તમને ખબર છે. 4 વિકલ્પો છે. નો નેગેટિવ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નો નેગેટિવ, નેગેટિવ માર્ક્સ નથી. સો તમે આરામથી પરીક્ષામાં જે ન આવડતા હોય એ પણ ટીક કરી શકશો. એટલે એવું ના કરવું. ટેટમાં બી આપણે ગુજરાત ટેટમાં પણ એમ જ હોય છે, નેગેટિવ માર્ક્સ નથી હોતા. 1 થી 5 ની પરીક્ષા આપણે આપીએ છીએ તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી, એટલે તમે બીએડ પીટીસી માં જે ભણ્યા છો એ, ધેટ ઇઝ કમ્પલસરી 30 એમસીક્યુ 30 માર્ક. એટલે દરેક એમસીક્યુ 1 માર્ક નો છે, એટલે એ વાત આપણે વરીને બોલવાની રિક્વાયરમેન્ટ નથી. દરેક એમસીક્યુ 1 માર્ક નો છે. લેંગ્વેજ 1 કમ્પલસરી, લેંગ્વેજ 2 કમ્પલસરી. સિલેક્ટ કરી શકશો તમે ભાષા, પણ એ કમ્પલસરી છે. એ બંને ભાષાના 30 એમસીક્યુ હશે. મેથેમેટિક્સ, અહીંયા જે માત્ર ટેટની તૈયારી કરે છે ને એ લોકોને ટેટ કે ટાટની એને આ ઇશ્યુ હોય. લાઈક આપણે પણ અત્યારે બેચ ચાલુ છે, તેમાં આપણે રીઝનિંગ ભણતા હોઈએ, કારણ કે ટેટ અને ટાટમાં રીઝનિંગ આવે, મેથ્સ નો આવે. સો યસ, પેપર 1 શું છે પ્રશ્ન? પેપર 1 કોને આપવાનું ને પેપર 2 કોને આપવાનું? તમે બીએડ વાળા બધા જ પેપર આપી શકો, પણ પેપર 1 કોણ આપે? જેને 1 થી 5 માં શિક્ષક થવું છે. અને પેપર 2 આપે જેને 6 થી 8 માં શિક્ષક થવું છે. અહીંયા જે ફરજિયાત બાબત છે પેપર 1 માટે, જો તમે 1 થી 5 માં ટીચર થવા માંગો છો, 1 to 5 માં, તો તમારે જે થોડું તમને માથાનો દુખાવો ભેગો કરી શકે નોન મેથેમેટિકલ, નોન બીએસસી લોકો માટે, એ મેથ્સ છે. 30 માર્કનું ગણિત આવશે, તો 30 માર્કનું મેથ્સ આપણે તૈયાર કરવું પડે. પછી એન્વાયરમેન્ટલ સ્ટડીઝ છે, એટલે પર્યાવરણ શાસ્ત્ર, એ તો જીએસ જેવું જ હોય, એટલે વાંચીને થઈ જાય. એટલે એ કોમર્સની વાત છે, હમણાં આગળ કરીએ આપણે. આગળ સિલેબસમાં જઈએ એટલે કોણ કોણ આ પરીક્ષા આપી શકશે એ ખ્યાલ આવશે. ત્યારે સિલેબસની વાત કરીએ છીએ. તો પેપર 1 માટે 150 માર્કની પરીક્ષા છે. 2.5 કલાકનો સમય છે. 30 એમસીક્યુ એજ્યુકેશનના, 30 લેંગ્વેજ 1 ના, 30 લેંગ્વેજ 2, ગણિતના 30,
અને પર્યાવરણના 30. આ રીતની ટેસ્ટ રહેશે. એમાં એને સર એ પણ સર કીધું. સર હાજી 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 સર આ લેંગ્વેજ 1 ને 2 એ કઈ ક્લિયર ન થયું. આગળ કરું બેટા, ક્લિયર કરું 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 ઓકે આગળ એ સર. જ આવે છે. અને કઈ વાંચવાની મીન્સ કે ગાંધીનગર બોર્ડ કે દિલ્હી બોર્ડ ની દિલ્હી બોર્ડ, આમાં ધીસ ઇઝ ટેક્સ્ટ દિલ્હી બુક બોર્ડ એક્ઝામ બેટા. બધી જ વાત, જો હું એકવાર એમ કહું ને કે મારી તરફથી હવે વાત પૂરી થઈ ગઈ, હવે તમે પ્રશ્નો કરો, ત્યારે તમારે જે પ્રશ્નો રહ્યા હોય ને એ કરજો, લગભગ બધા સોલ્વ થઈ જશે ત્યાં સુધીમાં. ઓકે, સો લેટ મી સ્પીક, લેટ મી એક્સપ્લેન. પછી મારી વાતમાં તમારા પ્રશ્નો ન આવે તો વને પૂછજો તમે કે સર આમાં શું કરવાનું, બરોબર? બધું જ આવી ઓકે જશે. ઓકે સોરી સર. નો નીડ ટુ બી સોરી, પણ ચિંતા ન કરો, લગભગ તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. હા હવે પેડાગોજીની જે વાત કરી, પેડાગોજી એટલે કે શિક્ષણ શાસ્ત્ર, આપણે જે બીએડ કર્યું એ બધું, બાળ મનોવિજ્ઞાન ને એ બધું. તો the test items on child development pedagogy will focus on educational psychology of teaching and learning relevant to the age group of 6 to 11 years. 6 થી 11 વર્ષના બાળકોની શૈક્ષણિક મનોવિજ્ઞાન જે શિક્ષણ પ્રક્રિયા છે, શિક્ષક પ્રશિક્ષણ પ્રક્રિયા અથવા તો લર્નિંગ ટીચિંગ, એમાં જે 6 થી 11 વર્ષના બાળકોનું શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એ આવશે. કહેવાનો અર્થ, અહીંયા તમે તમારું મટીરિયલ વાંચતા હો તો તમારે પીટીસી ની જે બુક છે, જેને આપણે ડીએલએડ કહીએ છીએ હવે, એ વાંચવી પડે. જે લોકોએ બીએડ કર્યું છે ને એને 6 થી 11 વર્ષના બાળકોનું એજ્યુકેશનલ સાયકોલોજી થોડું ઘણું આવ્યું હોય, બહુ ના આવ્યું હોય. આપણે તરુણાવસ્થા ને એ ભણ્યા હોય, અહીંયા આવી જશે તરુણાવસ્થાની પહેલાની અવસ્થા, એટલે કે બાલ્યાવસ્થા છે, કે આપણે જેને ટીન એજ કહીએ, કિશોરાવસ્થા, એ આવશે. એટલે એક્ઝેક્ટલી બીએડ નો બેઠે બેઠો સિલેબસ પેપર 1 to 5, અગેન આઈ એમ રિપીટિંગ, આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ એ 1 થી 5 માટેના પેપર 1 ની ચર્ચા કરીએ છીએ, કારણ કે 1 થી 5 ના છોકરાઓની ઉંમર પણ આ જ હોય, એટલે 6 થી 11 વર્ષનું મનોવિજ્ઞાન છે એમાં જોવાનું આવે. They will focus on understanding the characteristics and needs of diverse learners. તો વિદ્યાર્થીઓની જે કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે એના લક્ષણો છે, એની જરૂરિયાતો છે વિદ્યાર્થીઓની, એના ક્વોલિટીઝ છે, સારા શિક્ષકની શું ક્વોલિટીઝ હોય, આવા બધા પ્રશ્નો હશે. લેંગ્વેજ 1 ની અંદર જે પ્રશ્નો હશે મિત્રો, લેંગ્વેજ 1 ની અંદર will focus on the proficiency related to the medium of instruction. ભાષાની પ્રોફિશિયન્સી એટલે તમારી આવડત, પણ ભાષાના માધ્યમ તરીકે. સો લેંગ્વેજ 1 માં તમારી જે સ્ટ્રોંગ લેંગ્વેજ હોય એ જ સિલેક્ટ કરવી જોઈએ. માનો કે તમે બીએ ઇંગ્લિશ છો, એમએ ઇંગ્લિશ છો, તો લેંગ્વેજ 1 માં ઇંગ્લિશ સિલેક્ટ કરાય, બાકી બધાએ લેંગ્વેજ 1 માં ગુજરાતી સિલેક્ટ કરાય, જેની માતૃભાષા ગુજરાતી. તમારો હિન્દી મુખ્ય વિષય છે, તમે હિન્દી સિલેક્ટ કરી શકો. એટલે લેંગ્વેજ 1 છે એ લેંગ્વેજ 2 કરતા પ્રશ્નની દ્રષ્ટિએ થોડી અલગ હોય છે. આગળ વાત કરું છું હમણાં એની પણ વિશેષ. લેંગ્વેજ 2 છે એ ફોકસ કરશે ભાષાના એલિમેન્ટ્સ ક્યાં હોય, કોમ્યુનિકેશનના શું બાબત હોય, અને કોમ્પ્રિહેન્શન એબિલિટી. એટલે લેંગ્વેજ 1 હંમેશા કઈ બને, જે આપણી માતૃભાષા. આમ જોવા જાવ તો હવે જો અગેન માતૃભાષા હું એટલે કહું છું, જે ભાષા તમે છૂટથી વાપરી શકો છો એ તમારી લેંગ્વેજ 1 હોય. આપણે પણ આવે ને સેકન્ડ લેંગ્વેજ, ફર્સ્ટ લેંગ્વેજ. જો તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હો તો તમારે જે ઇંગ્લિશની ચોપડી આવે ને એમાં સેકન્ડ લેંગ્વેજ લખેલું આવે, અને ગુજરાતી પ્રથમ ભાષા આવે. ગુજરાતી મીડિયમના છોકરાઓને ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક આવે એ પ્રથમ ભાષાનું આવે, જ્યારે અંગ્રેજી મીડિયમમાં ભણતા છોકરાઓને ગુજરાતી આવે એ દ્વિતીય ભાષા લખેલું આવે. કેમ તો કે પ્રથમ ભાષા એટલે આપણી માતાની ભાષા, એટલે આપણી જેમાં આપણી વધારે ફાવટ છે એ આપણી પ્રથમ ભાષા થાય. બીજી ભાષા એટલે જે ભાષાનો ઉપયોગ આપણને આવડે છે પણ પ્રથમ ભાષા જેટલો તો નહીં જ. એમ તો ઇંગ્લિશ તમને આવડતું હોય, કારણ કે ઇંગ્લિશમાં તમે ભણતા હોય, ઇંગ્લિશ તમારો વિષય હોય, તમે બીએ એમએ બધું કર્યું હોય, તો ઇંગ્લિશને તમારે પ્રથમ ભાષા બનાવાય લેંગ્વેજ 1 માં. અને લેંગ્વેજ 2 છે એ તમે માતૃભાષા ગુજરાતી લઈ શકો, જો હિન્દી સારું હોય તો તમે હિન્દી પણ લઈ શકો. વિશેષ હમણાં હજી વાત કરીએ એમાં કેવા પ્રશ્નો હશે એ પણ આગળ વાત કરીએ. લેંગ્વેજ 2 વિલ બી લેંગ્વેજ અધર દેન લેંગ્વેજ 1, બરોબર? એટલે તમે બે માં અંગ્રેજી સિલેક્ટ નહીં કરી શકો, બે ભાષા અલગ અલગ પસંદ કરવાની છે. A candidate may choose any language as language 1. તમે કોઈ પણ ભાષાને લેંગ્વેજ 1 તરીકે પસંદ કરી શકશો, and other as language 2. બરોબર? કઈ ભાષા? તો આ લિસ્ટ આપ્યું છે 20 ભાષાઓનું. જો 20 ભાષાઓ છે, અંગ્રેજી, હિન્દી, આસામી, બેંગાલી, ગારો, ગુજરાતી, કન્નડ વગેરે વગેરે. આપણે તો 3 ભાષાઓમાં મોટા ભાગે રમતા હોય, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી. સંસ્કૃત પણ છે, જેનું સંસ્કૃત સારું હોય તો એ સંસ્કૃતને પણ પસંદ કરી શકે છે બીજી ભાષા તરીકે કે પેલી ભાષા તરીકે, જે તમને અનુકૂળ આવે. એટલે આ ભાષાઓમાંથી આપણે 2 ભાષા થાય. મોસ્ટ ઓફ કેસીસમાં કેવું બનશે
કે આપણે ગુજરાતી અને અંગ્રેજી પસંદ કરશું. કારણ કે હિન્દી ગ્રામર એ તમે એટલું બધું ન ભણાવો. માનો કે ટેટ ટાટની તૈયારી જે કરે છે, માનો કે અત્યારે મારા ક્લાસમાં જે મિત્રો આવે છે, અને જો તમારો વિષય ઇંગ્લિશ નથી તો તમારે પહેલી ભાષા ગુજરાતી લેવાની, બીજી અંગ્રેજી લેવાની. જો તમારો વિષય ઇંગ્લિશ છે, તમે બીએસસી એમએસસી માંથી જો તમારું ઇંગ્લિશ બહુ સારું છે તો ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ લેવાની, સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી લેવાની. જેનો સંસ્કૃત વિષય છે અને ખૂબ સારું પ્રભુત્વ છે એ બીજી ભાષા તરીકે સંસ્કૃત લઈ શકે અને પહેલી ગુજરાતી લઈ શકે. એટલે અંગ્રેજી લેવું ફરજિયાત ન થાય એને, એમ બરોબર. ઇંગ્લિશ લેવું ફરજિયાત નથી, કહેવાનો ભાવ એ, રાઈટ. પછી હવે ગણિતની વાત કરીએ અને એન્વાયરમેન્ટની વાત કરીએ, પર્યાવરણના પ્રશ્નો અને ગણિતના પ્રશ્નો. તો એ કન્સેપ્ટ ઉપર, એટલે કન્સેપ્ટ આધારિત હશે. જો કોઈ મુદ્દા, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીઝ છે, કોઈ સમસ્યા આપી હોય અને એને સોલ્વ કરો, ગાણિતિક સમસ્યા છે. પેડાગોજિકલ અન્ડરસ્ટેન્ડિંગ, કે ગણિત ભણાવવાની જે થિયોરી છે, કે એન્વાયરમેન્ટ કેવી રીતે ભણવું જોઈએ, આવા કોઈ પ્રશ્નો હોઈ શકે. અને એપ્લિકેશન કેમ થાય, એટલે એપ્લિકેશન આપણે કરતા ને જ્ઞાન ઉપયોજનને લગતા પ્રશ્નો, સમજને લગતા, ઉપયોજનને લગતા પ્રશ્નો હશે. અને જો આમાં ચોખ્ખોટથી લખ્યું છે, તમારો પ્રશ્ન હતો એ કે the test items will be evenly distributed over different divisions of the syllabus of the subject prescribed for class 1 to 5 by NCERT. એટલે NCERT ની જે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક એ ધોરણ 1 થી 5 ની જે ટેક્સ્ટ બુક છે એને લગતા પ્રશ્નો આની અંદર હશે. પણ એની અંદર કઠિનતા મૂલ્ય છે, એટલે કે અઘરા પ્રશ્નો જે એમાં છે એ 6 થી 8 ના પણ હોઈ શકે, એ લેવલના પણ, એવી પણ આગળ ક્યાંક વાત આવશે. એટલે બેઝિક તૈયારી આપણે 1 થી 5 ની કરવાની રહે. જો અહીં લખ્યું છે, the questions in the test for paper 1 will be based on the topics prescribed in the syllabus of NCERT for class 1 to 5, બરોબર, 1 થી 5. પણ their difficulty standard, એટલે કઠિનતા મૂલ્ય, as well as linkages, એનું કનેક્શન could be up to the secondary stage, ગુરુ સેકન્ડરી સ્ટેજ સુધીનું હોઈ શકે. એટલે આપણે માનસિક તૈયારી રાખવી પડે. 1 થી 5 ના જ પ્રશ્નો હશે. માનો કે 30 પ્રશ્નો હોય ગણિતના, તો 20 થી 25 પ્રશ્નો 1 થી 5 ના હોય, 5 પ્રશ્નો એવા નીકળે કે જે 6 થી 6, 7, 8 ધોરણને લગતા પણ હોઈ શકે. ઘણીવાર લિંકેજ હોય, વ્યાકરણ ભણતા હોય તો વ્યાકરણ છે કનેક્ટેડ હોય બધા ધોરણોમાં, તો હોઈ શકે. એટલે કઠિનતા મૂલ્ય 6 થી 8 નું હોઈ શકે. હવે ધીસ ઇઝ ધ સિલેબસ ફોર પેપર 2. મોટા ભાગના લોકો આને ફોકસ કરતા હશે 6 થી 8 માં શિક્ષક થવા માટે, બરોબર. આમાં પણ 2.5 કલાકનો સમય છે. હાજી Sir, if I am choosing English and Hindi language, then is there any consequences which I will be faced after exam? No, it's all right, it's all fine. You can choose even your Bengali would to be there, I believe. Is it there? Yes, Bengali 04. You are Bengali, so you can go for Bengali also if you're good at it. Okay. Thank you, sir. Okay, welcome. 2 વખત એક્ઝામ આપી છે પણ કશું નહીં આવતું એવું કોઈ વિરલ કુમાર કહે છે. વિરલ કુમાર, આમાં કશું લાવવા માટે આપણે કશું દેવું પડે, એમાં મહેનત કરવી પડે ખાસી. લાંબા સમયથી માણસો મહેનત કરતા હોય. માનો જો નોટિફિકેશન આવ્યું 9મા મહિનાની 28 તારીખે આપણે વાત કરી છે, 16/12 થી પરીક્ષા શરૂ થશે. તમારી પાસે સમય કેટલો રહ્યો? તો કે ભાઈ એક 10મો મહિનો, 11મો મહિનો, અડધો 12, 2.5 મહિનાનો સમય છે. સીટેટ ને ફોકસ કરતા લોકો 6 મહિનાથી તૈયારી કરતા હોય અને પ્રેક્ટિસ કરતા હોય અને ફોકસથી કામ કરતા હોય. એટલે આપણે એ કરવું પડે. આપણે શું કરતા હોય, આપણે સીઝન સ્ટોર જેવું હોય, મારું તમારું બધાનું, આપણે બધાનું આવું કંઈક આવે નોટિફિકેશન એટલે આપણે જાગીએ કે હાલો હવે કંઈક જોઈએ શું છે, વળી હાલો ફોર્મ તો ભરીએ, શું થાય વાંધો નહીં, મારો ફોકસ તો ટેટ જ છે પણ આ તો સીટેટ આપીએ. ફોકસ સરકારી નોકરી હોય આપણું. અને બીજું, ભારતભરમાંથી પરીક્ષા આપતા હોય લોકો, એટલે થોડું કોમ્પિટિશન પણ વધે. પણ કોમ્પિટિશન વધવાને જો દુનિયા, ભારત દેશ કે સમાજ એને કહેવાય જેમાં બધા સરખા લોકો જ હોય, બરોબર. તો સરખા લોકો હોય એટલે એવું ન હોય કે અહીંયા લોકો નબળા હોય ને રાજસ્થાનમાં હોશિયાર હોય ને વેસ્ટ બેંગોલમાં હોશિયાર હોય, બધા સરખા જ હોય, એને જ સમાજ કહેવાય. હા, પણ એ વધારે ફોકસ્ડ હોય એવું બને. હોશિયારી બુદ્ધિ તો સરખી જ હોય બધાની. પેલા લોકો વધારે ફોકસ્ડ હોય, એક જ ટાર્ગેટથી કામ કરતા હોય, ફોકસથી કામ કરતા હોય. આપણે 3-4 ટાર્ગેટ ઉપર કામ કરતા હોય. આપણે 2 સવારે સ્કૂલે જતા હોય, બપોરે ટ્યુશન કરાવતા હોય અને સાંજે ઘડીક ફ્રી થાય ત્યારે આપણે વાંચતા હોય. તો એની અંદર આ ન થાય. આપણે વચ્ચે પછી મામાના દીકરાનો બર્થડે આવતો હોય, કઝિન બ્રધરના છોકરાના સુવાળા આવતા હોય, રાંદલ તેડા હોય ને ઘોડો ખૂંદવાય આપણે જવાનું હોય,
આપણે મિત્રની દુકાનના ઓપનિંગ પહેલા આગલી રાતે ને આ બધું દુકાનમાં સરખું કરાવવા જવાનું હોય. આ બધી જવાબદારીઓની વચ્ચે આપણે કામ કરવાનું હોય ને, અને બધા એવા કામ છે જે કરવા જ પડે. મારો મિત્ર દુકાન શરૂ કરતો હોય તો એની આગલી રાતે ત્યાં મારે બધું ગોઠવવા જવું જ પડે ને, એની વિના તો કેમ ચાલે. આપણે ગુજરાતીઓ છે ને એટલા બધા આરામ પ્રિય અને રિસ્ક ટેકર્સ છીએ કે આપણને એ આવતું જ નથી, એ અંદરથી જનૂન આવતું જ નથી. હા, ચાલો બાજુથી બધું ભેગું કરી લે એવું. મુદ્દાની વાત કરીએ. અને સારી વાત છે વિરલભાઈ કીધું કે પરીક્ષા આપણે ઘણા બધા તમે પણ આપતા હશો, અનલિમિટેડ ટાઈમ્સ તમે આપી શકો છો આ પરીક્ષા. આના કોઈ ફિક્સ નથી કે તમારે 4 વાર આપવી 5 વાર આપવી, તમારે જે રિઝલ્ટ માન્ય રાખવું એ રાખી શકો છો. બરોબર. હવે આમાં બી ચાઇલ્ડ ડેવલપમેન્ટ પેડાગોજી 30 માર્કનું છે, લેંગ્વેજ 2 30 માર્કનું છે. અહીંયા તમને વિકલ્પ મળે છે. જે મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ નથી એમને અહીંયા વિકલ્પ મળે છે, કાં તો 60 પ્રશ્નો ગણિત વિજ્ઞાનના અને કાં તો 60 પ્રશ્નો સોશિયલ સ્ટડીઝના અને સોશિયલ સાયન્સના. બરોબર. એટલે સામાજિક વિજ્ઞાન જે આપણે કહીએ. તો અહીંયા નોન મેથેમેટિક્સના મિત્રો માટે પાર્ટ 2 ની અંદર જગ્યા છે. 2 માંથી 1 તમારે સિલેક્ટ કરવાનું થાય. બરોબર. સાયન્સના ટીચર છે તો સાયન્સ મેથ્સ લેવું જ પડે. એ એવું ન કહી શકે કે હું સામાજિક વિજ્ઞાન સિલેક્ટ કરું છું, પણ નોન સાયન્સ પીપલ જે છે એ સોશિયલ સ્ટડીઝ કે સોશિયલ સાયન્સ સિલેક્ટ કરી શકશે. સેમ પ્રશ્નો પણ 150, માર્ક પણ 150, 2.5 કલાકનો સમય, એ બધું સેમ છે. પણ અહીંયા તમે જો મનોવિજ્ઞાન થઈ જશે 11 થી 14 વર્ષના બાળકોનું, એટલે એક્ઝેક્ટલી બીએડમાં જે આપણે ભણીએ છીએ એ બધું અહીંયા આવશે, બીએડમાં જે કરીએ છીએ. પછી લેંગ્વેજ આઇટમ ની અંદર જે વાત કરીએ સેમ છે કે લેંગ્વેજ 1 છે એ તમારી જે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન જેને કહેવાય, ભાષા યુઝ કરવાની તમારી માતૃભાષા કહેવાય કે તમે એ ભાષાને સારી રીતે યુઝ કરી શકતા હો, એ લેંગ્વેજ 1 થશે. હાજી સર, આ લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 છે એમાં ભાષા લખ્યું એટલે હા. ભાષા જ સિલેક્ટ. સમજાતું નથી, અવાજ નથી આવતો તમારો થોડો. હેલો ભારતીબેન, વિલ યુ પ્લીઝ રિપીટ? સર, આ લેંગ્વેજ અને લેંગ્વેજ 2 છે એમાં આપણે મેથડ ચૂઝ કરી શકીએ. ના ના, જો ભાષા તો પેપર તો હિન્દી અને ઇંગ્લિશ 2 માં જ હશે. પેપરની ભાષા નથી બદલતી. પેપર કાં હિન્દી હશે કાં ઇંગ્લિશ હશે. બરોબર. પેપરની તો ભાષા નથી કહેતી સર, એઝ અ સબ્જેક્ટ તરીકે લેંગ્વેજ 1 ને લેંગ્વેજ હા 2 લઈશું છે ને હા, 30 માર્ક. તો એમાં તો એ જ આવશે ને. ગુજરાતી હોય તો ગુજરાતીમાં પ્રશ્નો આવશે, હિન્દી હોય તો હિન્દીમાં આવશે, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશમાં આવશે. એવું જ કહો છો ને તમે? સર, સબ્જેક્ટ પૂછું છું. સબ્જેક્ટના પ્રશ્નો હિન્દી અને ઇંગ્લિશ સબ્જેક્ટ છે એ નથી. તમારો અવાજ નથી મને ક્લિયર થતો. મને મેસેજ કઈ ભાષામાં આઈ એમ આવશે? નોટ ગેટિંગ યોર વોઇસ પ્રોપરલી. તમે ટેક્સ્ટ કરી દો એવું હોય તો. અવાજ કપાઈને આવે છે. જો કેવી રીતે પ્રશ્નો આવશે, લેટ મી ટેલ યુ. હાજી સર, એમનું કેવું એમ છે કે કઈ ભાષામાં હિન્દી અને પેપર હશે ઇંગ્લિશ એમ. બંને ભાષામાં. ઓકે, અને એમ કે છે કે લેંગ્વેજ 1 અને 2 આપણે સિલેક્ટ કરીએ તો એ જે ક્વેશ્ચન છે એ હિન્દી અને ગુજરાતી આપણે ધારો સિલેક્ટ કરી તો એ જ ભાષામાં આવશે હા, ને? માનો કે મેં લેંગ્વેજ 1 ગુજરાતી લીધી તો એ 30 પ્રશ્નો ગુજરાતી ભાષામાં આવશે. મેં લેંગ્વેજ 2 હિન્દી લીધી તો 30 પ્રશ્નો હિન્દીમાં આવશે. પછી ગણિતના પ્રશ્નો છે એ હિન્દી અને ઇંગ્લિશમાં જ આવશે. વિજ્ઞાનના પ્રશ્નો હિન્દી અને ઇંગ્લિશમાં જ આવશે, એ ગુજરાતીમાં ન આવે. બરોબર. સમાજ વિદ્યાના પ્રશ્નો છે તો એ હિન્દી અને ઇંગ્લિશમાં જ આવશે. આવું જ કઈક હતું ને ભારતીબેન? મેથ્સ, તમે મેથ સાયન્સ ચૂઝ કરો છો તો મેથ સાયન્સના પ્રશ્નો હિન્દી અને અંગ્રેજીમાં હશે, એ ગુજરાતીમાં નહીં આવે. કન્ટેન્ટમાં શું સર પૂછશે? એમાંથી આપણે ગમે ઈ હિન્દી ઇંગ્લિશ માંથી ગમે ઈ ચૂઝ કરી શકીએ ને? બંને તમને આપ્યા પછી હોય, આપણે તમને સમજવા માટે તમે બે રિફર કરી શકો. જીપીએસસી તમે આપ્યો, યુપીએસસી આપ્યો હોય, તમને ખ્યાલ હોય. બે એક ક્વેશ્ચન બે ભાષામાં તમારી સ્ક્રીન ઉપર હોય જ. તમે જે વાંચો એ તમને જે અનુકૂળ આવે. બરોબર. ઓકે સર. ક્વેશ્ચન બંને લેંગ્વેજમાં તમારી સામે ડિસ્પ્લે થશે. તમારે જે લેંગ્વેજમાં રીડ કરવું હોય એ કરી શકો. બરોબર.
પછી સર આપણે ટીક જે ફોર્મમાં ભર્યું હોય એમાં જ કરી શકીએ ને? ધારો કે હિન્દી ઇંગ્લિશ છે તો ઘણીવાર આપણે ફોર્મમાં ઇંગ્લિશ લખ્યું હોય પછી ના હિન્દીમાં ના આપણે ના, વાંચવા જાય પછી એવું નહીં ટીક હોય. તો આમાં જ કરવાનું ને? જનરલી જો એવું પણ બને, અત્યાર સુધી એવું હતું કે કાં હિન્દી અને કાં ઇંગ્લિશ તમારે પેન પેપર બેઝમાં ટેસ્ટ નક્કી કરવાનું હતું કે તમારે હિન્દીમાં આપવી છે કે ઇંગ્લિશમાં આપવી છે. હવે સીબીટીમાં પણ નક્કી કરવાનું છે. તમે ફોર્મ ભર્યો છે, તમને ખબર છે કે ભાઈ તમારે પેપરની ભાષા કઈ રાખવી છે, માધ્યમ, એ તમને એને કીધું હોય ચૂઝ કરવાનું. પછી એબીસીડી માં ટીક કરવામાં એવો કોઈ પ્રશ્ન નથી, એ ચિંતા ન કરો, બરોબર. એમાં તો કે ઓકે એબીસીડી સર, માં તો થેન્ક એબીસીડી જ હોય, એટલે હિન્દી ઇંગ્લિશમાં કઈ અબકડો નહીં થઈ જાય એમાં કઈ, બરોબર. ઓકે, લેટ મી મૂવ અહેડ. તો અહીંયા પણ ભાષાના એ લિસ્ટ છે અને એ મુજબ આપણે કામ કરવાનું થાય. ગણિત, વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે એ પણ કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન હશે, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી ઉપર તમારી નો સમજ અને ઉપયોજન એપ્લિકેશનને લગતા પ્રશ્નો હશે. એટલે એકદમ ગોખણીયા પ્રશ્નો નહીં હોય બહુ બધા કે તારીખ પૂછે ને સાલ પૂછે ને એવું ઓછું પૂછશે, બરોબર. 6 થી 8 ના ટેક્સ્ટ બુક એનસીઆરટી ની વાંચવાની થાય. એનસીઆરટી ને આપણી ગુજરાત બોર્ડની બુક હવે સેમ છે તો તમે કોઈ પણ રીડ કરી શકો. પણ એમાં એને કીધું છે જો કે 6 થી 8 તમારે વાંચવાનું છે, પણ એનું કઠિનતા મૂલ્ય છે એ સિનિયર સેકન્ડરી લેવલ એટલે 9-10 સુધીનું હોઈ શકે. 6 to 8 તમે વાંચો છો, પણ અઘરું છે, અમુક પ્રશ્નો 9-10 સ્તરના પણ હોઈ શકે ખરા, એને ત્યાં ચોખવટ કરી છે, બરોબર. મેઇન ક્વેશ્ચન પેપર શેલ બી બાયલિંગ્યુઅલ, એટલે બંને ભાષામાં આવશે. બાયલિંગ્યુઅલ એટલે બંને, દ્વિભાષી. મુખ્ય પ્રશ્નપત્ર છે એ દ્વિભાષી હશે. દ્વિભાષી હોવું એટલે હિન્દી ઇંગ્લિશ બંનેમાં હશે. મેઇન એટલે લખ્યું છે કે તમે જે પછી લેંગ્વેજ સિલેક્ટ કરશો એ તો જે તે લેંગ્વેજમાં જ પ્રશ્નો આવશે એની અંદર, બરોબર. હા, ક્વોલિફાઈંગ માર્ક્સ છે એ 60% કે એનાથી વધારે આવે તો તમે ક્વોલિફાઈડ થયેલા ગણાવ છો, બરોબર. પછી સ્કૂલ મેનેજમેન્ટ, સરકાર, લોકલ બોડી, એસસી એસટી ઓબીસી ને પેલા અપંગ હોય, શારીરિક અપંગ, તો એમને એની જે કોઈ નિયમ મુજબની છૂટછાટ એમાં 5% ની કે જે મળતી હોય એ મળે. પણ ઓન એન્ડ ઓન 60% માર્ક્સ લેવા પડે. 150 માંથી 60% ગણો એટલે કેટલા થાય? 150 ના 60%, આઈ થિંક 90 માર્ક્સ થતા હશે, બરોબર. તો એટલા લેવાના થાય, બરોબર. 90 માર્ક લેવાના થાય એમ. પછી રિક્રુટમેન્ટ માટે જો જોબ મળવા માટે તો જેટલા વધારે લો એટલા ઓછા, એવું છે. હા, સર, બોલો. જે ભારતીબેન કહેતા હતા ને એ એવો ક્વેશ્ચન કર્યો હતો કે જે હા, લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 જે આવે છે ને 30 માર્ક્સ નું, એમાં તમે એવું કીધું ને કે ગમે લેંગ્વેજ, તો એમાં એમ પૂછતા હતા કે એમાં મેથ્સ અને સાયન્સ આપણે સિલેક્ટ કરી શકીએ એમ? ના, લેંગ્વેજમાં મેથ સાયન્સ નો જ થાય ને સિલેક્ટ, એમાં લેંગ્વેજ જ થાય. હા, એટલે એવું ભારતીબેન નો ક્વેશ્ચન હતો. બહુ સિમ્પલ છે પેપર સ્ટાઇલ ગુરુ, ઇટ્સ વેરી સિમ્પલ પેપર સ્ટાઇલ. જુઓ, આ 150 માર્કની પરીક્ષા છે. 30 માર્કના એજ્યુકેશનના પ્રશ્નો, 30 માર્ક લેંગ્વેજ 1 ના, 30 માર્ક લેંગ્વેજ 2 ના, 30 માર્ક ગણિતના, 30 માર્ક પર્યાવરણના. વાર્તા પૂરી થઈ ગઈ. પેપર 1 થયું. પેપર 2 છે, 30 માર્ક શિક્ષણને લગતા, 30 ભાષા 1, 30 ભાષા 2. અહીંયા 60 પ્રશ્નો કાં તો મેથ સાયન્સના અને કાં તો 60 પ્રશ્નો તમે સોશિયલ સાયન્સના સિલેક્ટ કરો, એ તમે જે કરો એ બેમાંથી, બરોબર. પણ ગણિતના શિક્ષકોએ ગણિત જ સિલેક્ટ કરવાનું થાય, અને સોશિયલ સાયન્સ સિલેક્ટ કરો તો ગણિતના શિક્ષક તરીકે ભરતી ન થાય. એટલે એ લોકોએ તો ગણિત જ સિલેક્ટ કરવું. બીજા કાંઈ પણ કરી શકે સિલેક્ટ, પણ ગણિતના મિત્રો માટેની વાત છે. ઓકે, પછી 60% ગુણની વાત કરીએ. એપ્લિકેબલ કોણ છે એની બધું આપણને ખબર છે. વેલિડિટી છે એ લાઈફ ટાઈમની છે, લાઈફ ટાઈમ વેલિડિટી છે બધી જ કેટેગરીઝ વાળા મિત્રો માટે, બરોબર. અને તમે ગમે એટલી વાર આપી શકો છો. નો રિસ્ટ્રિક્શન ઓન ધ નંબર ઓફ અટેમ્પ્ટ્સ, તમે ધારો એટલા અટેમ્પ્ટ્સ આપી શકો છો. અ પર્સન હુ હેઝ ક્વોલિફાઈડ ઇન CTET may also appear again for improving score. એકવાર આપી દીધું હોય તો પણ સ્કોરને ઇમ્પ્રૂવ કરવા તમે ફરીવાર આપી શકો છો, સો એમાં કોઈ ચિંતા નથી. પછી એક્ઝામ સેન્ટર્સ છે એ 4 સેન્ટર્સ તમારે સિલેક્ટ કરવાના છે. સેન્ટર 1, 2, 3, 4. પહેલી તમારી ચોઈસ, બીજી ચોઈસ, ત્રીજી ચોઈસ ને ચોથી ચોઈસ. જો કાંઈ ઇસ્યુ થાય પહેલી ચોઈસમાં ના મળે તો તમને તમે જે બીજા નંબર ઉપર સેન્ટર રાખ્યું હોય ત્યાં તમારે પરીક્ષા દેવાની થાય, એ રીતે, બરોબર. ટાઈમ છે, જો સવારની શિફ્ટ માટે એમ કે 7:30 વાગે પહોંચી જવું. પેપર 9:30 નું છે પણ 7:30 પહોંચી જવું એવું કે છે.
અને બીજી શિફ્ટ વાળાએ 12:30 વાગે પહોંચી જવું. જે પેપર એમનું છે એ 2:30 વાગ્યાનું છે, એટલે 2 કલાકનું કે છે, પણ આપણે એટલીસ્ટ 1 કલાક વહેલું પહોંચી જવું પડે પરીક્ષા દેવા માટે, બરોબર. પછી ફીઝ ની આપણને ખબર છે, એલિજિબિલિટી વેરીફાઈ કઈ પ્રશ્ન નથી. એમએનયુએનસીસ ની વાત છે, એટલે તમારે કોઈ જો લહીઓ કે કોઈ રાખવાનું હોય તમારે બદલે, તો એની માટે ના નિયમો છે. કોઈ હોય તો પછી મને પર્સનલી આરામથી પૂછી લેજો, એ તમને સમજાવી દઈશ કોઈને રાખવાનું હોય તો, બરોબર. પછી યસ, આન્સર કી છે એ તમારા ઈમેલ ની અંદર જ આવી જશે 2 દિવસની અંદર. તમે જેવું પેપર આપશો એવું 2 દિવસની અંદર આન્સર કી તમને ઈમેલ થી આવી જશે. તમે જે ઈમેલ એડ્રેસ નાખો છો એ સાચું નાખો, જેનો તમને પાસવર્ડ ખબર હોય એવો ઈમેલ એડ્રેસ છે એ એમાં નાખવું, જેથી કરીને આપણે ખોલી શકીએ, બરોબર. CTET will send the link of question paper attempted by the candidates on the mail ID provided by the candidates. તમે જે પેપર અટેમ્પ્ટ કર્યું છે ને, એટલે આની અંદર જે પેલી આપણી વાત છે થોડી ભ્રષ્ટાચાર થવાની, એને થોડુંક આમાં ઓછું થાય એવું છે. આ પોઈન્ટ ઉપરથી એવું લાગે કે તમે જે પ્રશ્નો ટીક કર્યા છે એ જ પેપર તમને ઈમેલમાં આવી જશે 2 થી 3 દિવસમાં. એટલે તમે ટીક કંઈક કર્યા અને ત્યાં કંઈક થયું એવું નહીં બને, કારણ કે તમને દેખાશે 2 દિવસમાં કે તમે ટીક કરેલા પેપર. આપણે કેમ પેલી જીપીએસસી માં એમાં તમને આન્સર કીની કોપી લઈ જવા દે છે ઘરે, એવી રીતે. જાનવીબેન મ્યુટ કરી દેજો માઇક. જાનવી ગોહિલ, જાનવી પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. જાનવીબેનને મારે રિમૂવ કરવા પડશે. જાનવીબેન મ્યુટ કરી દેજો. થેન્ક યુ. રિમૂવ થઈ ગયા પોતે જ. ઓકે, તો 2-3 દિવસમાં જ આવી જશે. The link of the question paper attempted by the candidates will with correct answer key will be sent. Answer key પણ email address ઉપર આવશે, correct answer key, અને after 2 to 3 days of declaration of result. The link of the question paper attempted by the candidates will with correct answer key will be sent on the email ID provided by the candidate. બરોબર. રિઝલ્ટ આવ્યા પછીના 2 દિવસમાં એ પણ આવી જશે એમ કે છે. Thereafter the candidate can also seek a photocopy of the recorded responses. 500 રૂપિયા ભરીને તમે એની ફોટોકોપી મગાવી શકો છો કે મેં ટીક કર્યા હતા એની મને ફોટોકોપી આપો. એ જ રીતના છે કે કેમ એમ, કદાચ કોઈને પ્રશ્ન હોય તો. પછી આન્સર કીને ચેલેન્જ કરવી હોય તો કેવી રીતે કરી શકાશે? તો પ્રોવિઝનલ આન્સર કી છે વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે. એમાં તમને ક્યાંય ડાઉટ લાગે તો તમે ચેલેન્જ કરી શકો છો. એની પણ ફીઝ હશે, વિથ નોન રિફંડેબલ પ્રિસ્ક્રાઇબ્ડ ફી ઇઝ પ્રોસેસિંગ ચાર્જ. એટલે જેને તે બધા મેલ ના કરે એ માટે. આન્સર કી તમને એવું લાગે કે પ્રોવિઝનલમાં 2 ખોટા છે તો યોગ્ય પુરાવાઓ સાથે તમે અરજી કરી શકશો. વેબસાઇટ ઉપર એની લિંક આવી જશે, બરોબર. એ કોઈ પ્રશ્ન છે નહીં. પછી જો આ TPC, ટેસ્ટ પ્રેક્ટિસ સેન્ટર્સ, ઘણા બધા ટેસ્ટ પ્રેક્ટિસ સેન્ટર્સને મંજૂરી આપવામાં આવી છે, એટલે ત્યાં તમે ટેસ્ટની પ્રેક્ટિસ માટે પણ જઈ શકો, ઓનલાઈન પણ આપી શકશો. The Ministry of Education has given the responsibility to the CBSE to conduct CTET, બરોબર. As per the National Education Policy, CTET will be computer based. Yes. In order to facilitate the candidates, તમને સુવિધા મળે એ માટે, ખાસ કરીને રિમોટ અને રૂરલ એરિયાના લોકો જે છે, ગામડાના લોકો, એની માટે પ્રેક્ટિસ માટે સીબીટીની પ્રેક્ટિસ કરવા માટે ઓલ એફર્ટ્સ આર મેડ. બધા જ પ્રયત્નો થયા છે. પ્રેક્ટિસ ટેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવશે, તમે મોબાઈલની અંદર એ આપી શકશો. so that candidates can familiarize themselves with logging into the system. તમે ટેસ્ટ આપ્યા પહેલા 2-4 આવી પ્રેક્ટિસ ટેસ્ટ આપી હોય તો તમને ખ્યાલ હોય કે લોગિન કેમ કરવાનું છે, એટેમ્પ્ટ કરેલા આન્સર કેમ હોય, ખોટા જવાબ હોય અથવા જે જવાબ મેં ટીક નથી કર્યા એનો કલર કેવો હશે, એનું ઓવરઓલ આખું જે સેટઅપ છે એ તમને ખ્યાલ આવી જાય. એ માટે માઉસ ને ન્યુમેરિક કીપેડ ને એ બધું તમે યુઝ કરી શકશો અને એ બધી વાત છે. એટલે તમે સીટેટ માટે તમને પ્રેક્ટિસ ટેસ્ટ પણ આપવામાં આવશે. એટલે એવું નહીં થાય કે આપણે સાવ પહેલી જ વાર પરીક્ષા દેવા જતા હશું ને કન્ફ્યુઝ થઈ જાય. હવે આ ડિટેલમાં સિલેબસ છે મિત્રો. પેપર 1 નો સિલેબસ ચાઇલ્ડ પેડાગોજીની અંદર ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં કેવા કેવા ટોપિક હશે એની વાત છે. તો વિકાસ અને વૃદ્ધિની લગતી બાબતો, પછી એના સિદ્ધાંતો, વિકાસના સિદ્ધાંતો, પછી વારસા અને વાતાવરણની અસર, સામાજિકીકરણની અસર બાળક પર, પિયાજે, કોલબર્ગ અને વિગોત્સ્કીના જે પ્રિન્સિપલ્સ છે એ બધા હશે. કન્સેપ્ટ્સ ઓફ ચાઇલ્ડ સેન્ટર્ડ એન્ડ પ્રોગ્રેસિવ એજ્યુકેશન, વિકાસશીલ ને પ્રગતિશીલ શિક્ષણના કન્સેપ્ટ. પછી બુદ્ધિ, આપણે જે ઇન્ટેલિજન્સ ભણતા હતા બુદ્ધિ કસોટીની બધું એને લગતી વાત, અને મલ્ટી ડાયમેન્શનલ ઇન્ટેલિજન્સની વાત છે, બહુ પરિમાણીય બુદ્ધિ.
લેંગ્વેજ એન્ડ થોટ, ભાષા અને વિચાર એને લગતા. એટલે લગભગ આ સિલેબસ છે ને એ ઇગ્નુ અને બાબા સાહેબમાં અને નેશનલ લેવલ યુનિવર્સિટીઝમાં જે સિલેબસ હોય ને એ સિલેબસ છે. પણ આની માટે તમારે હિન્દી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ જેમાં આપવી હોય એની એક બુક સારી પરચેસ કરી લેવી જોઈએ. અરિહંત પબ્લિકેશનના પુસ્તકો સારા આવે છે. અરિહંત પબ્લિકેશન, તો અરિહંત પબ્લિકેશનની બુક્સ છે લઈ શકાય. એક પ્રેક્ટિસ ટેસ્ટની બુક લઈ લેવી જોઈએ જેમાં ખાલી પ્રેક્ટિસ પેપર્સ આપ્યા હોય, અને એક થિયરી વાળી બુક લેવી જોઈએ. બંનેની સાથે આવતી હોય તો સાથે લઈ શકાય. હિન્દીથી અવેર થવા માટે. ગુજરાતીમાં તો આપણી પાસે મટીરિયલ હોય, ક્લાસમાં તૈયારી કરે છે એની માટે પણ હોય, પણ એના પ્રશ્નો એને હિન્દી ભાષા અંગ્રેજી ભાષાથી અવેર થવા માટે 2 પુસ્તકો આપણે વસાવી લેવા જોઈએ. અરિહંત પબ્લિકેશન ઇઝ ગુડ. પછી આર ગુપ્તા ને એ બધા પણ છે, એસ ચાંદ ને એ બધા. એઝ ફાર એઝ આઈ નો અરિહંતનું કામ સારું છે. રાજકોટમાં કોઈને બુક લેવાની હોય તો યાજ્ઞિક રોડ ઉપર દીપક બુક સ્ટોર છે, ત્યાં જઈ અને તમે મારું નામ આપશો તો પણ તમને ડિસ્કાઉન્ટ 20-25% કરી દેશે. કે ટીટીસી માંથી ગઢવી સાહેબે મોકલ્યા છે, જીતેન સરે. ટીટીસી એમ નથી લાગ થતું, જસ્ટ અ મિનિટ. ટીટીસી એકેડેમીમાંથી જસ્ટ અ મિનિટ. હજી જીતેન સરે મોકલ્યા છે એમ કહેશો ને તો તમને 20-25% જેવું ડિસ્કાઉન્ટ આપશે. એવું હોય તો મારી હારે વાત કરાવજો, કોઈ જાણીતા જતા હો તો. બરોબર. સર યાજ્ઞિક રોડ ઉપર શું એડ્રેસ ફૂલ આપજો તો? દીપક બુક સ્ટોર, રાજેશ બુક સ્ટોર, સોરી નોટ દીપક. દીપક તો હા સેન્ડવિચ. એટલે જ પૂછું છું કે એવું કઈ વાંચ્યું નથી ક્યાંય. રાજેશ બુક સ્ટોર. સરસ. સેન્ડવિચ કેમ યાદ આવે છે? ના, એની બાજુમાં છે ને એટલે વિધિ સેન્ડવિચ. પીપી ફૂલવાલા એની એક્ઝેક્ટ બાજુમાં. બરોબર. કેમ નથી લખાતું? આ કઈક લોચો પડે છે. પીપી ફૂલવાલાની સર બાજુમાં. આ નોટ આઉટ કરેલી પીડીએફ શેર કરજો પ્લીઝ. હા, શેર કરીશ. આમાં તમને સમજાશે નહીં પણ કરી દઈશ, વાંધો નથી. અને બુક ઓકે. પછી સર હે બેટા, બુક નું પૂછે છે ભાવિકા બુક છે એ અરિહંત પબ્લિકેશનની પુસ્તકો લેવા જેવા છે. અરિહંત પબ્લિકેશનનું એક પ્રેક્ટિસ પેપરનો કે જૂના પેપરનો સેટ લઈ લેવાનો, અને એક થિયરીનું આવતું હોય જે વાંચવાનું આવતું હોય. ઘણી વાર તો બંને ભેગું આવતું હશે 2 in 1, જેમાં થિયરી પણ હોય અને જૂના પેપર એ 5 આપ્યા હોય. 5 પેપર સોલ્વ કરો, 4-5 પેપર એટલે બહુ થઈ જાય. આપણને આઈડિયા આવી જાય કે કયા લેવલનું એ લોકો પૂછે છે. બરોબર. 4-5 પેપર સોલ્વ કરવા જોઈએ, બહુ જાજા જરૂરી નહીં. પછી જેન્ડર એઝ અ સોશિયલ કન્સ્ટ્રક્શન, એટલે કે ભાઈ જાતીયતા ઉપરના પ્રશ્નો, વ્યક્તિગત તફાવતોને લગતા પ્રશ્નો, પછી મૂલ્યાંકનને લગતા જે પ્રશ્નો છે, ઇવેલ્યુએશન ને બધું, સતત ને સર્વગ્રાહી મૂલ્યાંકન ને એ બધું, એવા પ્રશ્નો હશે. પછી બ્લુ પ્રિન્ટના ને પ્રશ્નો આવે છે એ આવી રીતનું એ આપણને પૂછશે શેમાં? ચાઇલ્ડ ડેવલપમેન્ટની અંદર. ત્યારબાદ કન્સેપ્ટ ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. તો જે ખાસ જરૂરિયાતવાળા બાળકો છે, આપણે પેલું આવતું ને મેધાવી બાળકો ને એ બધા, તો એની માટેનું જે છે વિશિષ્ટ કેવા બાળકો કહીએ આપણે ને ગુજરાતીમાં? વિશિષ્ટ બાળકો, ગિફ્ટેડ ચાઇલ્ડ. હા, સ્પેશિયલ ચાઇલ્ડ. એની માટેનું જે છે એના પ્રશ્નો હશે. લર્નિંગ એન્ડ પેડાગોજી ઉપર હશે પ્રશ્નો, એટલે શિક્ષણ અને એની પદ્ધતિ શાસ્ત્ર ઉપર. લગભગ બધા બીએડ ના ટોપિક જ છે. જો મોટિવેશન, પ્રેરણા અને બૌદ્ધિક ક્ષમતા અને સંવેગો ને એ બધું, બાળક છે એ કેવી રીતે પ્રશ્નો એને ઉભા થાય છે અને એવું બધું. એટલે એ 10 ને 5 15 ને 15-30 પ્રશ્નો આ હશે. પછી લેંગ્વેજ 1 ને 2, જો આ ડિફરન્સ જે છે ને એ આપણે વાત કરીએ. લેંગ્વેજ 1 ની અંદર હશે શું? 15 માર્કના પહેલા તો પ્રશ્નો હશે જે કોમ્પ્રિહેન્શન હશે. કોમ્પ્રિહેન્શન ને ગુજરાતીમાં ગદ્યાર્થ ગ્રહણ કહેવાય. પણ ગદ્યાર્થ ગ્રહણ આવતું ને એ તમને એક પેરેગ્રાફ આપ્યો હોય કે એક પોએટ્રી આપી હોય, એમાંથી પદ્યાર્થ ગ્રહણ કે ગદ્યાર્થ ગ્રહણ, ટૂંકમાં અર્થ ગ્રહણ કરવું, એમ કોમ્પ્રિહેન્ડ કરવું. એટલે તો પેરેગ્રાફ આપેલો હોય કે પોએટ્રી આપેલી હોય, એના ઉપરથી તમને પ્રશ્નો પૂછ્યા હોય. રીડિંગ અનસીન પેસેજીસ. અનસીન એટલે કોઈ સિલેબસના ફકરા ન હોય. 2 પેસેજીસ, 1 પ્રોઝ ઓર ડ્રામા એન્ડ 1 પોએમ. એક તો કાં કોઈ ગદ્ય અથવા કોઈ નાટક હશે, એનો પેરેગ્રાફ હશે, અને એક કવિતાનો હશે, અને એના ઉપરથી ક્વેશ્ચન હશે. પછી ઇન્ફરન્સ, ગ્રામર એન્ડ વર્બલ એબિલિટી. એમ તો જે મને એ પ્રશ્નો પણ એવા હશે, ભાષાકીય હશે, વ્યાકરણને લગતા હશે, સમજને લગતા હશે,
અને પ્રોઝનો વિષય કેવો હશે તો કે કાં તો સાહિત્યિક હોઈ શકે, કાં વિજ્ઞાનને લગતું હોઈ શકે, કાં કોઈ નેરેટિવ કે ડિસ્કર્સિવ એટલે કે કોઈ ફિલોસોફીને લગતો કોઈ પેરેગ્રાફ હોય એવી વાત નહીં, એમાંથી પ્રશ્નો પૂછ્યા હશે. ઈઝી પડે જનરલી. પાર્ટ બી ની અંદર ભાષા શિક્ષણને લગતા પ્રશ્નો હશે, લર્નિંગ એન્ડ એક્વિઝિશન, કે ભાષાને કેવી રીતે શીખી શકાય, ભાષા શીખવવાના સિદ્ધાંતો ક્યાં હોય, લિસનિંગ અને સ્પીકિંગનો શું ફંક્શન હોય છે બાળકને શીખવવામાં, પછી ગ્રામરનો શું રોલ છે, પછી આપણા ક્લાસરૂમમાં ટીચરને ભાષા શીખવામાં શું શું તકલીફો પડે છે, લેંગ્વેજની સ્કિલ્સ કઈ કઈ છે, ભાષાનું પેપર છે એનું મૂલ્યાંકન કેવી રીતે થાય, એના મટીરિયલ કેવા કેવા હોય, ટેક્સ્ટ બુક હોય, મલ્ટીમીડિયા મટીરિયલ હોય, મલ્ટીલિંગ્યુઅલ રિસોર્સ હોય, અને એનું જે ઉપચારાત્મક શિક્ષણ કેવું થાય. તો એને લગતા પ્રશ્નો લેંગ્વેજ 1 ની અંદર હશે. 15 પ્રશ્નો ફકરામાંથી જવાબ આપવાના અને 15 આવી રીતના MCQ લેંગ્વેજ 1. લેંગ્વેજ 2 ની અંદર પણ એમાં પણ 2 અનસીન પ્રોઝ પેસેજીસ હશે, પોએટ્રી નહીં હોય, કારણ કે લેંગ્વેજ 2 છે ઘણીવાર પોએટ્રી અઘરી પડે. માનો કે ભાષા 2 માં તમે સંસ્કૃત પસંદ કરો તો સંસ્કૃત કવિતા સમજવી કદાચ અઘરી પડે, એટલે એમાં પણ એ જ રીતના ગ્રામર ને શબ્દો અને એની લગતા પ્રશ્નો, એટલે 15 માર્કનું ગ્રહણ, ગદ્યાત ગ્રહણ કેવું હશે, કોમ્પ્રિહેન્શન હશે. અને બીજા 15 માર્કમાં હમણાં વાત કરી એ જ રીતે ભાષાને લગતા પ્રશ્નો હશે, ભાષા શિક્ષણને લગતા બીજા ભાગમાં, બરોબર, જે આપણે પસંદ કરીએ છીએ એ મુજબ. આમાં કન્ટેન્ટ કરવાનું જ નહીં સર? ના, કન્ટેન્ટ ના પાઠના કવિતાના પ્રશ્નો નો આવે, પણ કન્ટેન્ટને લગતા ગ્રામર ને વોકેબ્યુલરી કરવી પડે, જે તમારું કન્ટેન્ટ છે. એટલે પાઠ કવિતા વાંચવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. હવે આમાં એક વસ્તુ જે લોકો ભૂલ કરતા હોય છે કે કન્ફ્યુઝ થતા હોય છે, શું છે કે જો લેંગ્વેજ 1 માં પણ અંગ્રેજી છે, લેંગ્વેજ 2 માં પણ ઇંગ્લિશ છે, તમારે પેપરમાં ખાસ ધ્યાન એ રાખવું પડે કે પેપર તમારા જે કોમન પ્રશ્નો પૂરા થશે પછી લેંગ્વેજનો પાર્ટ શરૂ થયો, તો તમે લેંગ્વેજ 1 ના પાર્ટમાં એ જ ભાષાના પ્રશ્નોના જવાબ આપશો જે તમે લેંગ્વેજ 1 તરીકે પસંદ કરી છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? માનો કે મેં લેંગ્વેજ 1 માં અંગ્રેજી લીધું છે, લેંગ્વેજ 2 માં ગુજરાતી છે, કેમ લખાતું નથી? એક જ સેકન્ડ હો ભાઈ. અને લેંગ્વેજ 1 માં મારે અંગ્રેજી છે, બરોબર. હવે મારો એક મિત્ર છે એને લેંગ્વેજ 1 માં ગુજરાતી લીધું છે માની લ્યો, અને લેંગ્વેજ 2 માં એને અંગ્રેજી લીધું છે. તો મને જે અંગ્રેજીના પ્રશ્નો પૂછાય અને એને જે પૂછાશે એ જુદા હશે. મને લેંગ્વેજ 1 લેવલના પ્રશ્નો હશે અને લેંગ્વેજ 2 ના હશે. મને ગુજરાતી, એનું ગુજરાતી જુદું હશે. એટલે હું જુદા ગુજરાતી ટીક કરી લઈશ તો મારે રિઝલ્ટની અંદર ઇસ્યુ થશે. એટલે તમારે ખાસ પરીક્ષામાં ધ્યાન એ રાખવાનું કે તમે જે લેંગ્વેજ 1 પસંદ કરી છે એના જ લેંગ્વેજ 1 ના MCQ તમે ટીક કરો, બરોબર, એના જ જવાબ તમે આપો. કારણ કે તમારું મૂલ્યાંકન છે ને લેંગ્વેજ 1 ની અંગ્રેજી મુજબ થાય. માનો કે મારી ભૂલ એવી થઈ કે મારું લેંગ્વેજ 1 માં ઇંગ્લિશ છે પણ મેં પ્રશ્નો લેંગ્વેજ 2 ના ઇંગ્લિશના ટીક કર્યા આન્સર શીટમાં, તો મારું મૂલ્યાંકન જ અલગ રીતે થઈ જશે. એટલે મારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે મારી જે ભાષા એક છે, જે કોઈ મેં લીધી હોય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તો હું જ્યારે જવાબ આપું ત્યારે એ ભાષા એકનું એ જ વિષયને જવાબ આપું. અને ભાષા 2 લીધી હોય ત્યારે ભાષા 2 નો જે વિષય છે એ ખાસ તમારે 2 વાર ધ્યાન, 2 વખત વિચારી અને ટીક કરવા પ્રશ્નો, બરોબર, કારણ કે ક્રમ પણ જુદો હોય પ્રશ્નોનો. એટલે એ ખાસ ખબર કેમ પડે વારા ફરતી વારા 2 પાસ? ના, એમાં બેટા એમાં હેડિંગ આપ્યું હોય કે લેંગ્વેજ 1 ના પ્રશ્નો, લેંગ્વેજ 2 ના પ્રશ્નો, એટલે એમ ભૂલ નહીં થાય. પણ તમે લેંગ્વેજ 1 માં ગુજરાતી ટીક કરી દો હારોહાર. માનો કે તમે અંગ્રેજીના પૂરા થયા લેંગ્વેજ 1 ના 30 અને લેંગ્વેજ 1 ના ગુજરાતીના 30 ટીક કરી દીધા તો પ્રશ્ન થઈ શકે. એટલે પછી આપણે લેંગ્વેજ 2 વાળા પોર્શનમાં જવું પડે ગુજરાતીના જવાબ આપવા માટે, સમજો છો? એટલે એ તો હશે ચોખવટ એમાં, પ્લસ તમે પ્રેક્ટિસ ટેસ્ટ આપશો ને આગળ, જે એમાં જ ઘણું બધું ક્લિયર થઈ જશે. આ બધું તો ખાલી ધ્યાન રાખવાનું છે, બરોબર. Sorry, Sorry, practice test can you repeat? Hello, Sahili, I have told you, no, whatever language you have chosen, you need to Yes. answer under the same category. Like if you have chosen English in language 1, then there would be 60 questions of English. See, 30 questions would be for language 1 English, 30 questions would be for language 2 English. So your job is to tick language 1 English, the 30 question of language 1 English only. Getting? You can't tick mark language 2 English because your language 1 is English. Now your language 2 is Hindi. So abhi there would be question Hindi, there would be 30 questions of Hindi in language 1 also.
but you should not take those language 1 Hindi question because your Hindi is your language 2, right? Yes, sir. Okay. Right. Thank you, sir. I'm getting your. હાજી ઓકે. પછી મેથેમેટિક્સ છે, પાર્ટ 1 ની વાત છે, જેમાં કમ્પલસરી ગણિત છે. એમાં જીઓમેટ્રી છે, એટલે કે ભાઈ ભૂમિતિ આવશે, પછી એડિશન, નંબર, બીજગણિત, અંકગણિત બધું આવશે. અને એને 15 પ્રશ્નો એને ભણાવાય કેમ એના પણ આવશે. હાઉ ટુ ટીચ મેથ્સ, બીકોઝ 1 to 5 માં યુ હેવ ટુ ટીચ મેથ્સ ઓલ્સો, ઇરિસ્પેક્ટિવ ઓફ યોર મેથડ. તમારી જે મેથડ હોય, તમારે ગણિત ભણાવવાનું આવે 1 થી 5 ના છોકરાઓને, તો ગણિત ભણાવાય કેમ એને લગતા પણ પ્રશ્નો આવશે. એટલે માટે મેં તમને પેલી બુક્સ ખરીદવાનું કીધું કે એમાં તમને આછો આઈડિયા આવી જાય. લેંગ્વેજ ઓફ મેથેમેટિક્સ એમ કે, તો આપણે એના પ્રશ્નનો જવાબ કેમ આપવા, કમ્યુનિટી મેથેમેટિક્સ, તો આપણને આઈડિયા ન હોય તો એ બુકની અંદર તમને અરિહંતમાં જોવા મળે. એન્વાયરમેન્ટલ સ્ટડીઝ કમ્પેરેટિવલી સહેલું પડે, પર્યાવરણ છે એટલે આપણે જીકે વાંચતા હોય તો સહેલું પડે. એમાં કન્ટેન્ટમાં ફેમિલી અને ફ્રેન્ડ્સને લગતા પ્રશ્નો, રિલેશનશિપને લગતા પ્રશ્નો 1 થી 5 માં તો એવા જ આવે ને, એટલે ઘણા સહેલા પ્રશ્નો લાગશે તમને એ. પછી પ્લાન્ટ્સ ને, ફૂડ ને, શેલ્ટર ને, વોટર ને, ટ્રાવેલ ને. અને પાર્ટ 2 માં એમાં પણ પેડાગોજિકલ એટલે શાસ્ત્ર થયું. આપણે જે પેલું કહીએ ને મેથડ કહીએ, પદ્ધતિ શાસ્ત્ર. પાર્ટ 2 ઇઝ પદ્ધતિ શાસ્ત્ર. એટલે એમાં પર્યાવરણ ભણાવાય કેમ એને લગતા પ્રશ્નો હશે. એટલે એની માટે આપણે કોઈ બુકમાંથી વાંચવું જ પડે, એમસીક્યુ ને થિયોરી થોડી, રાઈટ. મેથેમેટિક્સમાં પણ એવું થશે કે ગણિત તમે ગણી લીધું, તમને આવડે છે મેથ્સ કાઉન્ટ કરતા, ભલે તમારો વિષય નથી, પણ તમે બીએડ કર્યું છે એ બીજા સબ્જેક્ટમાં કર્યું છે, તમે ગણિત ભણાવવાની મેથડ નો ભણ્યા હો, તો એ મેથડ છે એ તમારે આ બુકમાંથી સમજવી પડે. અને ગણિતને જોઈને હતાશે નથી જવું. ઘણા લોકો નોન મેથેમેટિક્સ, આમાં 30 નું ગણિત છે, આમાં આપણો ક્યાં વારો આવે, એવું ના હોય. યુ કેન લર્ન એનીથિંગ એન્ડ એવરીથિંગ. વી હેવ બીન ગિવન 3 months, 3 મહિના બહુ મોટો સમય કહેવાય. કોઈ પણ વિષય આપણે શીખી શકીએ. અને 1 થી 5 નું ગણિત જે 1 થી 5 ના છોકરાઓને આવડવાનું હોય, એ આપણને ન આવડે એવું તો કેમ બને? એટલે આવડે જ, આપણે તો આવડા મોટા છીએ, આપણે 10 સુધી તો ગણિત ભણ્યા છીએ, એટલે જેવું ભણ્યા હતા. એટલે સીધું આમાં હતાશ ન થઈ જવું કે આ તો નહીં જ આવડે એવી રીતે, બરોબર. પછી પેપર 2 જે 6 થી 8 છે, મોટા ભાગના તમે બધા એમાં આ પરીક્ષા આપવાના હશો. એમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં ઓલમોસ્ટ ટોપિક સેમ છે, એજ ગ્રુપ ફરી જાય ખાલી, બરોબર. બાકી ટોપિક બધા એ જ છે. કન્સેપ્ટ આપેલું આવી ગયું, સ્પેશિયલ નીડ્સ છે, લર્નિંગ પેડાગોજી છે. લેંગ્વેજ 1 માં પણ એ જ વસ્તુ છે, જો જે આપણે હમણાં વાત કરતા હતા, પણ થોડુંક લેવલ પેલા કરતા હાયર હોય. લેંગ્વેજ 2 માં પણ એ જ વસ્તુ છે, પણ લેંગ્વેજ છે થોડી એનું લેવલ છે થોડું હાઈ હોય, બરાબર. પછી મેથેમેટિક્સ એન્ડ સાયન્સ 60 પ્રશ્નો છે, 30 ગણિતના, 30 વિજ્ઞાનના. એમાં 20 પ્રશ્નો કન્ટેન્ટના આવે અને 10 પ્રશ્નો મેથડના આવે, બરોબર. 10 questions would be from method. લાઈક મેથ્સમાં શું આવે છે તમે જોઈ શકશો. ગણિત જેને આવડતું હોય એને વિશેષ ખબર હોય, નંબર સિસ્ટમ, એલ્જેબ્રા, જીઓમેટ્રી, મેન્સ્યુરેશન, ડેટા હેન્ડલિંગ. અને પછી 10 પ્રશ્નો પેડાગોજિકલ, ગણિત ભણાવાય કેમ એના પ્રશ્નો છે, પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો, બરોબર. પછી એવી રીતે સાયન્સમાં પણ એવું છે, 20 પ્રશ્નો કન્ટેન્ટના આવશે. અહીંયા તમારે ટેક્સ્ટ બુકને ફોલો કરવાની રહે. ફૂડ છે, મટીરિયલ છે, વર્લ્ડ ઓફ ધ લિવિંગ, એટલે એક્ઝેક્ટલી એ બધા પાઠ આવતા હોય છે, એને લગતા પ્રશ્નો હશે. ત્યાં પણ 10 પ્રશ્નો છે એ પદ્ધતિ શાસ્ત્રના હશે, બરોબર. સોશિયલ સ્ટડીઝમાં પણ એ જ બનશે. 40 માર્કનું છે, એટલે 60 માર્કનું સોશિયલ સ્ટડીઝ છે, એટલે 40 માર્કનું કન્ટેન્ટ આવશે. ઇતિહાસ ઘણું બધું ડિટેલમાં હોય, તમને ખબર છે, સીબીએસઈ નું ઇતિહાસ. જીઓગ્રાફી આવશે, સોશિયલ પોલિટિકલ લાઈફ આવશે. હાજી હાજી હાજી. સર આ પેપર 1 માં મેથ્સ કમ્પલસરી રહેશે ને પેપર 2 માં ઓપ્શન આવશે ને એસએસ હા, કા ઓપ્શન મેથ્સ. આવશે. જો તમારું મેથ્સ ન હોય તો, બરોબર. મેથ્સ વાળાને તો મેથ્સ જ લેવાનો આવે. તમે આમાં 60 માર્ક, તમારે ગણિત વિજ્ઞાનની બદલે 60 માર્કનું જીકે આવશે. લ્યો ને, આપણે જીકે કહીએ ને કોમન લેંગ્વેજમાં, એવું. એમાં ઇતિહાસના પેપર 1 માં કમ્પલસરી છે ને. હા, એમાં કમ્પલસરી છે ગણિત. એમાં 15 નું ગણિત ને 15 નું તો ભણાવવાની પદ્ધતિ શું હોય, બરોબર. અહીંયા 40 માર્કમાં ઇતિહાસના પ્રશ્નો ટેક્સ્ટ બુકમાંથી, એના ચેપ્ટર આપી દીધા છે એને, ભૂગોળના પ્રશ્નો અને સોશિયલ પોલિટિકલ લાઈફ જે આવે છે, પોલિટિક્સને લગતા પ્રશ્નો. અને 20 પ્રશ્નો હશે એ પદ્ધતિ શાસ્ત્રને લગતા હશે, પદ્ધતિ શાસ્ત્ર. For detailed syllabus for class 1 to 8 please refer to NCERT textbook and syllabus, બરોબર. અને આમાં ટૂંકમાં આટલું આપ્યું છે આપણને.
હવે પરીક્ષા કેમ લેવા છે એની વાત છે, એમાં કોઈ બહુ રોકેટ સાયન્સ નથી, એ તમે વાંચી શકશો. આપણે વાત કરીએ હજી કંઈ કરવા જેવી હોય તો CBT ની કેવી રીતે પરીક્ષા સ્ટાર્ટ થશે. જો લોગિન કર્યા પછી આવી સ્ક્રીન આવશે, પછી તમારે લોગિન આઈડી પાસવર્ડ નાખવાના થશે. પછી પ્રશ્નોના કેવી રીતે છે, તમે જે પ્રશ્ન જોયો જ નથી વ્હાઈટ કલરમાં હશે, તેનો જવાબ નથી આપ્યો, પ્રશ્નમાંથી નીકળી ગયા છો, ટીક કર્યો, સ્ક્રીન આવી પણ જવાબ ન આપ્યો, એ રેડ હશે. જવાબ આપ્યો હશે એ ગ્રીન હશે. પછી તમે જવાબ નથી આપ્યો પણ માર્ક કર્યો છે રિવ્યુ માટે કે ભાઈ આ પ્રશ્ન ઉપર હું ફરીવાર આવીશ, હજી ટીક નથી કર્યો પણ આ પ્રશ્ન મને સમજાતો નથી, હાલો હું ફરીથી આવીશ, તો તમે એ પર્પલ હશે. તમે જવાબ આપી દીધો છે છતાંય રિવ્યુ માટે ટીક કર્યો છે, એવું બને ને કે જવાબ તો મેં એ ટીક કર્યો છે પણ હું શ્યોર નથી, મારે ફરીવાર આ જોવું છે, તો એવો હશે, એની સાઇન આવી હશે, પર્પલ ની અંદર ગ્રીન કલરનો સિમ્બોલ હશે. આનો મિનિંગ તમે જવાબ આપ્યો છે, એટલે કદાચ તમે રિવ્યુ માટે ન જાઓ તો જવાબ તો ટીક થયેલો છે જ. તમારી માટે આ બે બાબત છે, આ ત્રણ વસ્તુ ધ્યાન રાખવાની થાય કે એક પણ પ્રશ્ન વ્હાઈટ નો હોવો જોઈએ, એક પણ રેડ નો હોવો જોઈએ. હા સર એકવાર આપણે ટીક કરી દઈ પછી આપણે ચેન્જ કરવું હોય તો થઈ શકે? આરામથી કરી શકો. એ 2.5 કલાકની અંદર તમારે જેટલી વાર ચેન્જ કરવું હોય એટલી વાર કરી શકો. બરોબર, કરી શકો. હા સર હા બેન, આમાં આપણે મોસ્ટ ઓફ તમે આપણે જે MCQ એપ્લિકેશનમાં એડ કર્યા છે એ રીતનું જ હશે ને મેથડ? એમ જ બસ એપ્લિકેશનમાં સેમ તમે જ આપો છો હશે ને સર? એમ જ આપણે પણ હા એમાં ટીક તમે જવાબ ન આપ્યો હોય તો આવે છે અલગ કલર થી, એવી જ હા રીતે હશે. સર. બરોબર, હા ઓકે. બાકી તો એ નેવિગેશન કેમ કરવું ને આ બધું તો એકવાર પ્રેક્ટિસ ટેસ્ટ આપશો ને, જે મહિના 15 દિવસ મહિના પછી ઓટોમેટિક સમજાઈ જશે. આ કોઈ અઘરી વસ્તુ નથી. પછી પાછળ ખાસ જતા રહી આ રીતનું હશે, જો એનું ફોર્મેટ સેક્શન 1, સેક્શન 2, સેક્શન 3, સેક્શન 4, જનરલ નોલેજ, સાયકોમેટ્રિક ક્વેશ્ચન, ટાઈપિંગ ટેસ્ટ. આ તો અલગ પરીક્ષાનું છે પણ આવું કંઈક હશે, અહીંયા તમારો પ્રશ્ન આવતો હશે. પણ એ તો ફોર્મેટ તો જોવા મળશે, એ કોઈ મોટી વસ્તુ નથી, આરામથી. હજી વી હેવ ગોટ ઇનફ ટાઈમ ફોર ધેટ, 2.5 મહિના છે એટલે ફોર્મેટ તો ગમે ત્યાં જોઈ શકશો. ઓકે, પછી આવો પણ પ્રશ્ન હોઈ સર શકે. હું જો એવું પૂછતી હતી. હા હેલો સર, હા બોલો. આ પ્રેક્ટિસ પેપર ક્યાંથી સ્ટાર્ટ થશે, કોઈ ડેટ? ના ડેટ નથી, લગભગ એની વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરાઈ જશે ને બધા પછી મૂકશે આઈ બિલીવ. બરોબર, હા એટલે ફોર્મ્સ એનો પૂરા કોઈ થાય ટાઈમિંગ ફિક્સ પછી આપણે હશે ને કે આટલાથી આટલી કલાકનું પેપર ને ઈ જ ટાઈમે તમે હા અટેમ્પ એ કરો રીતે કે જશે. આપણા ટાઈમે આપી શકીએ? હા ગમે ત્યારે તમે એમ આપી શકશો. પ્રેક્ટિસ પેપર તો વેબસાઇટ ઓકે ઉપર એમને હશે જ, તમારે જ્યારે આપવું હોય ત્યારે આપી શકશો, જેટલી વાર આપવું એટલી વાર આપી શકો. અડધું પેપર મૂકીને નીકળી ગયા હોય તો ફરી વાર પાછું આપી શકો, એ કોઈ પ્રશ્ન નથી. પછી જ્યાં જ્યાં પરીક્ષા લેવાની છે આ સેન્ટરના નામ છે બધા. ગુજરાતની અંદર આટલા બધા સેન્ટર છે, અમદાવાદ, આણંદ, બારડોલી, ગાંધીનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, જામનગર પણ છે, સુરત, વડોદરા, વલસાડ ને વાપી, આટલા આપણા ગુજરાતના સેન્ટર છે. અમદાવાદ, આણંદ, બારડોલી, ગાંધીનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ, વાપી. બરોબર, આ સર બધા આ સેન્ટર્સ વખતે થઈ ગયા. રાજકોટ છે, બાકી આ સુરત ને અમદાવાદ જ હા હોય છે, વડોદરા ને બધું. એમ જ હોય છે. હા સાચી વાત છે. રાજકોટમાં હવે બની ગયા છે, મેટ્રોડાની અંદર આવા સેન્ટર્સ છે, પરીક્ષા દઈ શકે ને ITI ને બધા, એટલે ત્યાં પરીક્ષાઓ લેવાય. એટલે રાજકોટમાં હશે ને રાજકોટની બહાર હશે છે મેટ્રોડા પાસે, તમારે એ પ્રોપર સમય લઈને જ નીકળવું પડશે પરીક્ષા દેવા આવો ત્યારે. ઓકે, આ ફોર્મ ભરવાની વિગત છે, તો ઠીક છે. પણ સર રાજકોટ હોય ને તો સહેલું પડે, ઓલું અમદાવાદ તો હા રાતે એટલે નીકળવું અમદાવાદ પડે. કરતા તો સહેલું જ પડે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. સાવ સાચી વાત છે. બધા વિષયો છે એ પણ આપણે વાત કરી દીધી. હાજી સર આમાં MCQ માં આપણે સેવ કે એવું કઈ કરવું પડે કે એમને ડાયરેક્ટ ટીક ના ના ના, કરીને? તમે ટીક કરો આન્સર ને નેક્સ્ટ કરો એટલે 7 નેક્સ્ટ જ હોય, એટલે ઓટોમેટિક સેવ થઈ જાય. રિવ્યુ માટે જે લઈ જવું હોય તો ટીક કરીને રિવ્યુ ઉપર ક્લિક કરવાનું, એટલે પર્પલ કલર નો થઈ જાય ક્વેશ્ચન. બરોબર, હા ઓકે સર. ઓકે. IIT નથી એમાં શૌનકભાઈ, પણ એમાં અધર્સ નામનો કોઈ ઓપ્શન છે. તમે પ્રશ્ન પૂછો તો કે ભાઈ એમાં IIT માંથી કર્યું હોય બીએડ તો આવતું નથી, પણ એમાં અધર્સ એવો કોઈ વિકલ્પ છે. આઈ થિંક મારે સિદ્ધાર્થ હારે વાત થઈ છે, એને પણ પ્રશ્ન થયો હતો, પણ એ સોલ્વ થઈ ગયો છે આઈ બિલીવ. પછી બાકી તો કોઈ બહુ જાજો એવો ગંભીર ઇસ્યુ છે નહીં આમાં.
બીએડ હોય તો એક સર પેપર પણ આપવાનું એક્ઝામ કે બે ગંભીર આપી છે ને. શકાય? બીએડ હોય તો તમે બંને પેપર આપી શકો બેટા, પેપર 1 પેપર 2 બંને. પણ ઓલામાં તો પીટીસી ને ડીએમએલટી ના પણ સર જો બે એક્ઝામ પેપર આપી શકો. એક જ દિવસે હશે? ના PTC નું તમને અને આમાં તો આ આ BEd. વખતે તો પેલા એવું હતું કે એક જ દિવસ પરીક્ષા લેવાતી, હવે તો આખો મહિનો લેવાની છે. એટલે પેપર છે એ કોઈ પણ બે અલગ અલગ દિવસે હોઈ શકે, સેમ ડે ના નહીં હોય બંને પેપર. અથવા તો એવું કરે તમારી સવલત માટે, એવું કરે કે તમને એક શિફ્ટમાં પેપર 1 આપે ને એક શિફ્ટમાં પેપર 2 આપે, તો ખબર નથી. એ હજી કઈ એમાં બહુ ક્લિયર થતું નથી. બરોબર. ફોર્મ ભરવાની વિગત છે બધી, કેવી રીતે ફોર્મ ભરવું એવું, એટલે એમાં પણ કઈ બહુ જાજુ નથી. આ બધું ઓવરઓલ ડિટેલ આવી ગઈ જુઓ. 20/9 સુધી ફોર્મ ભરાશે, 19/10 સુધી સોરી. 20/10 ના ફી ભરવાની લાસ્ટ ડેટ છે. 21/10 ના વેરિફિકેશન થશે ફીનું. 22 થી 28 તમે એમાં કઈ પણ એડિટિંગ કરવું હોય તો કરી શકશો. એડમિટ કાર્ડ લગભગ ડિસેમ્બરના પહેલા વીકમાં ડાઉનલોડ થશે. ટેન્ટેટિવ કીધું છે એટલે ફિક્સ નથી, પણ અંદાજે એમાં ડાઉનલોડ થશે. 16/12 થી લઈ અને 13/1 સુધી પરીક્ષા ચાલશે. રિઝલ્ટ લગભગ 15/2 ના આવશે, એ ટેન્ટેટિવ આપ્યું છે. એક્ઝેક્ટ ડેટ અને શિફ્ટ તમારી હશે, કઈ તારીખ ને કઈ શિફ્ટમાં, એ તમારા એડમિટ કાર્ડમાં છપાયેલું હશે. બરોબર. પછી આ પ્રકારનો ટાઈમ છે. 7:30 વાગે તમે એક્ઝામ સેન્ટરમાં એન્ટર થાવ છો. 9 થી 9:15 એડમિટ કાર્ડ ચેક થશે. 9:15 વાગે કમ્પ્યુટર ચેકિંગ થશે. લાસ્ટ એન્ટ્રી 9:30 વાગે થશે અંદર. 9:30 વાગે ટેસ્ટ ચાલુ થશે. 12 વાગે પૂરી થશે પહેલી શિફ્ટ. બીજી શિફ્ટમાં આ રીતનું ટાઈમિંગ છે. બરોબર. પછી યસ, હવે તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો કયો. મને નહીં ખબર હોય તો હું તમને જાણીને કહીશ, ખબર હશે હું તમને આન્સર આપી દઈશ. કોઈ ક્વેશ્ચન્સ હોય તો યુ કેન રેઝ. હેલો સર. યસ Hello, sir. Are you સર there? તમે આ વાત કરી હતી ને મેરિડ વાળી, યસ ભાવિકા, શું કહો છો? હા તો એ છું, તો અમારે 10માના માર્કશીટ પ્રમાણે ભરવાનું રહેશે ને, નામ અને હા, સરનેમ નામ ને બધું 10માની માર્કશીટ પ્રમાણે. યસ યસ હોય યસ. એના માટે પૂછું છું. Okay, okay. Yes, Sahili, I am here. Say, what's the question? सर 26 दिसंबर को जीसेट का एग्जाम है, तो दैट डे तो सीटेट का एग्जाम नहीं हो सकता? No, that's not like it has no connection because CTES exams are in computer centers. So it Okay. might be there. If you are having hard luck, then you may have both the exams on same day. Because they will not change based on GSET exam, because that's a state level exam, no? It's a national level exam. क्योंकि जीसेट सीटेट तो कोई बात नहीं. थैंक यू सर. Okay. પછી આમાં ફોર્મમાં જો મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન આપેલી જ છે, તમે ભરશો ત્યારે. હવે તમે 1 થી 5 માટે અપ્લાય કરો છો તો તમારી મિનિમમ ક્વોલિફિકેશન શું છે, ડ્રોપ ડાઉન મેનુ આપ્યું છે કે તમે બીએડ કર્યું છે, ડીએલએડ કર્યું છે, પીટીસી કર્યું છે, શું કર્યું છે, એ જ વસ્તુ પછી 6 to 8 માટે છે. બરોબર. તો આટલું રાખીએ. આઈ બિલીવ કોઈ ક્વેરી ન હોય તો આપણે લેક્ચર એન્ડ કરીએ. ઠીક છે, ચલો. બીકોમ, હા તમે ફોર્મ ભરજો ભક્તિબેન, એટલે ખ્યાલ આવશે. બીકોમ વાળા મિત્રો આપી શકશે પરીક્ષા, નો ઇશ્યુ. બીકોમ બીએડ હોય. એવું કઈ હા, હોલ ટિકિટ હમણાં જ વાત કરી ને, ડિસેમ્બરની અંદર ફર્સ્ટ વીકમાં હોલ ટિકિટ ડાઉનલોડ થશે. ટેન્ટેટિવલી કીધું છે, એટલે અંદાજે ડિસેમ્બરના પહેલા વીકમાં, કારણ કે 16 તારીખથી પરીક્ષા શરૂ થાય છે, તો 10 દિવસ પહેલા હોય. બરોબર. હેલો સર. હેલો. યસ ભક્તિબેન. આપણે બીકોમ હોય તો એમાં સબ્જેક્ટમાં આપણે ગુજરાતી ઇંગ્લિશ રાખી શકીએ? લેંગ્વેજમાં તો એ જ રાખવાનું હોય ને. પેલામાં તમારે મેથ્સ રાખવું કે એસએસ, એક જ જગ્યાએ ચોઈસ. જો લેંગ્વેજમાં તમને વેરિયસ લેંગ્વેજની ચોઈસ છે, 20 માંથી જે 2 ભાષા રાખવી હોય. અને બાકી તો પેપર 2 ની અંદર તમને ચોઈસ આવે છે. શેની ચોઈસ આવે છે? મેથેમેટિક્સ લેવું કે એસએસ લેવું. બરોબર. એટલે એમાં આપણે એસએસ રાખી શકીએ ને? હા, આરામથી એકાઉન્ટ છે તો ઓલું તો ના, એસએસ રાખી શકો. એસએસ રાખી શકો, કોઈ ઇશ્યુ નથી. એડ્રેસ છે દીપક બુક સ્ટોર, રાજેશ બુક સ્ટોર, પીપી ફૂલવાલાની બાજુમાં, યાજ્ઞિક રોડ, રાજકોટ. રાજેશ બુક સ્ટોર નિયર પીપી ફૂલવાલા અને યાજ્ઞિક રોડ. શું કે છે પાયલબેન? ટેટટાટની જોઈતી. ટેટટાટનો મેં લેક્ચર મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે આખો ડિટેલમાં, ટીટીસી એકેડમી. લેટ મી રાઇટ.
ટીટીસી હવે તમે યુટ્યુબમાં લખશો ટીટીસી એકેડમી કે માર્કરને આજે શું થાય છે અચ્છા ટીટીસી એકેડમી હવે તમે યુટ્યુબમાં લખો એટલે મારી યુટ્યુબ ચેનલ આવશે એમાં તમે ટેટ ટાટ ને પ્લેલિસ્ટ ને બધું છે ટેટ ટાટની તૈયારી કેવી રીતે કરશો એવા હેડિંગ સાથે લેક્ચર છે કેવી રીતે કરશો 1.25 કલાકનો લેક્ચર છે બેટા અને છતાંય કોઈ ડાઉટ હોય તો તમે મને ગમે ત્યારે કહેજો આ એક નંબર છે આમાં પણ તમે મેસેજ કરી અને ગ્રુપમાં જોઈન થઈ શકશો 80 960 અમારી એકેડમીનો નંબર છે ટીટીસી એકેડમી ટેટ ટાટને લગતી કોઈ પણ માહિતી જોતી હોય કોઈ પણ ક્વેશ્ચન હોય ક્વેરી હોય વોટ્સએપ કરી શકશો ગર્લ્સ અને બોયઝના અલગ અલગ ગ્રુપ પણ ચાલે છે ટેટ ટાટના તમે નામ સાથે લખશો મેસેજ માનો કે તમે મેસેજ કરો તો એવું લખજો ભાઈ ટેટ રાજુ તો હું તમને તમારા નામથી ટેટના ગ્રુપમાં એડ કરી દઈશ એટલે તમને કાંઈ પણ ડિટેલ છે અપડેટ છે એમાં મળતી રહે 8090060900 ટીટીસી એકેડમી બરોબર કંઈ પણ ક્વેશ્ચન હોય ક્વેરી હોય તમે આ નંબર ઉપર ફોન પર કરી શકશો અને મેસેજ પણ કરી શકશો ચલો હેવ અ બ્યુટીફુલ ઇવનિંગ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ આ ફાઇલ હું શેર કરી દઉં છું આ ફાઇલ છે ને હું મારી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઉં છું તો તમારે કોઈને જોતી હોય તો ટીટીસી એકેડમી ની ટેલિગ્રામ ચેનલ તમે જોશો વિધાઉટ સ્પેસ તો તમે એમાંથી આ સીધી ફાઇલ ડાઉનલોડ કરી શકશો બરોબર ટીટીસી એકેડમીની ટેલિગ્રામ ચેનલમાંથી એટલે તમને બધા કારણ કે જે મારા ગ્રુપમાં છે આઈએલટી વાળા છે એને તો હું મોકલી દઈશ પણ કે બીજા લોકો જોઈન થયા હોય તો એને ન મોકલી શકાય tme.ttc એકેડમી આ લિંક છે ટેલિગ્રામની બરોબર ઓકે ચલો સર આ નોટ ડાઉન કરેલી પીડીએફ શેર કરજો એજ શેર કરીશ ઓકે ચલો મળીએ પૂજાબેન ત્રિપાઠી જયાબેન ઉપાધ્યાય હમણાં જોડાયા છો પણ નાવ વી આર એન્ડિંગ લેક્ચર હા રેકોર્ડેડ છે એટલે રેકોર્ડેડ લેક્ચર મૂકી દઈશ યુટ્યુબ ચેનલમાં એટલે આ લેક્ચર પણ તમે જોઈ શકશો ये क्या कर रहे हैं ચલો ઓકે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ થેન્ક યુ વેરી મચ સર Thank you, sir, for your valuable information. થેન્ક યુ સાયલી ગુડ નાઇટ બાય